નવસારી શહેરમાં જૈન સમાજના મહિલા પુરુષો દ્વારા 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા, જેનો આજે અક્ષય તૃતીયાના દિવસે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા તમામ 207ને પારણા કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહના પત્ની સુશીલાબેને પણ 13 મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા, જેમણે મગનું પાણી પીવડાવી પ્રદેશ ભાજપ પ્રમુખે પારણા કરાવ્યા હતા. પાટીલ આચાર્ય વિજય પ્રબોધ ચંદ્ર સુરેશ્વરજી મસા ચકાચકના આશીર્વાદ પણ લીધા હતા. જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષો પૂર્વે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથે સર્વપ્રથમ દીક્ષા લીધી હતી અને સાધુપણાના આચાર પ્રમાણે 2 દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા. પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય અને ભિક્ષા આપવાથી કેવું પુણ્ય કર્મ બંધાય તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાને કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થે રાંધેલ અન્ન વહોરવ્યું નથી. વળી સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે. પરંતુ પૂર્વભાવના અંતરાય કર્મના ઉદયને કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત પાણી પણ વહોરાતું નથી. આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા. મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક પણ ટીપું લીધું ન હતું. કદાચ અત્યારનું વિદ્વાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય, પરંતુ કોઈ માને કે ન માને, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, તેની વાસ્તવિકતા મટી જતી નથી. આજે પણ સરંગ 8-10 દિવસ સુધી પાણીનું એક પણ ટીપું લીધા વગર સંપૂર્ણ 24 ઉપવાસ કરનાર અનેક જૈનો હાજર છે.